યાત્રાધામ અંબાજીમાં ફરી એક વખત ડિમોલિશનની પ્રક્રિયા સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. યાત્રાધામ અંબાજીમાં સતત ડિમોલિશનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત વહીવટીતંત્ર દ્વારા કાચા અને પાકા દબાણો દૂર કરવા 147 જેટલી નોટિસો ફટકારવામાં આવી. તંત્રની આ કામગીરી સામે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. એક તરફ વરસાદની સતત આગાહી તેમજ ઠંડીની ઋતુના કારણે લોકો દ્વિધામાં મુકાયા છે અને નોટિસો મળતા 147 મકાન માલિકોને પોતાની વર્ષો જૂની છત ગુમાવવાનો વારો આવી શકે છે. જોકે હાલમાં દાંતા મામલતદારે 90 જેટલા મકાનોને સરકારી જમીન ખાલી કરવા નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે 10 મહિના પહેલા પણ અંબાજીમાં મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે ફરી એક વખત આગામી દિવસોમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી શકે છે. બનાસકાંઠામાં ધાનેરામાં હડકાયું શ્વાન કરડવાથી બાળકનું મોત થતા અનેક સવાલો ઊભા થયા છે. બનાસકાંઠાના ધાનેરામાં ફરી એક વખત હડકાયા શ્વાને માસૂમ બાળકનો જીવ લીધો. ધાનેરાના જીવાણામાં 13 ઓક્ટોબરે હડકાયા શ્વાને 11 વર્ષના બાળક પર હુમલો કર્યો. શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયો. હોસ્પિટલમાં બાળકને રસીના એક પછી એક 3 ડોઝ પણ આપવામાં આવ્યા. જોકે રસીના ડોઝ આપ્યા બાદ પણ ડોક્ટરો બાળકનો જીવ બચાવી શક્યા નહોતા. આખરે બાળકનું મોત થતાં પરિવાર પર દુઃખના ડુંગર ચડી આવ્યા. આ તરફ રખડતા શ્વાનના આતંકને લઈને તંત્ર સામે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ના કરાય હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રની બેદરકારીના કારણે માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે. તો હડકાયા શ્વાનના કરડ્યા બાદ મોતથી આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું. બાળકને એક પછી એક એમ રસીના 3 ડોઝ આપ્યા હોવા છતાં મોત થતાં અનેક સવાલો ઊભા થયા. બાળકના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકાસ્પદ હડકવા અને બાળકના મોતને લઈને ખુલાસો થઈ શકે છે. મવાના કોંજળી ગામે લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યાને અંજામ અપાયો. ભાવનગરના મહુવા તાલુકાના કોંજળી ગામમાં લૂંટવીત હત્યાની ઘટના સામે આવતા ચકચારમાં છે. વૃદ્ધાની તેમના જ ઘરમાં અજાણ્યા હુમલાખોરોએ મોઢું અને ગળું દબાવી હત્યા કરી અને તેમના કાનમાં પહેરેલા સોનાના ઘરેણાની લૂંટ કરી ફરાર થઈ ગયા. 30 ઓક્ટોબરની રાત્રિએ વૃદ્ધા તેમના ઘરમાંથી લાશ મળી આવી હતી. જોકે તેમનું કુદરતી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ જ્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું, જેમાં ખુલાસો થયો કે વૃદ્ધાનું મોત કુદરતી નહીં પરંતુ ગળું દબાવી દેવાથી થયું છે. વૃદ્ધા રાત્રે તેમના ઘરમાં સૂતા હતા તે સમયે તસ્કરો ત્રાટક્યા અને લૂંટના ઈરાદે હત્યાને અંજામ આપ્યો. ત્યારબાદ લૂંટારુઓ ઘરમાં પડેલા સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા. હત્યા થઈ હોવાનો ખુલાસો થતાં જ મૃતકના પરિવારે પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી. મહુવા ગ્રામ્ય પોલીસે પણ લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમ બનાવી હત્યારાઓને ઝડપી લેવા માટે કવાયત તેજ કરી. રાજકોટમાં પુત્રએ પિતાને માર મારતા મોત નીપજ્યું. રાજકોટમાં પિતા પુત્રના પારિવારિક સંઘર્ષમાં ભયાનક ઘટના બની, જ્યાં પુત્રએ પિતાને માર મારતા તેઓ નીચે પડી ગયા અને અંતે પિતાનું મોત થયું. શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજી નગરમાં કલ્પેશભાઈ એકલા રહેતા. જો કે તેમને દારૂના નશાની ટેવ હોવાથી પુત્ર ઋષભ સાથે વારંવાર ઝઘડો થતો